મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ। કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તારું સ્વાગત છે। ભગવાન બધાને હાજર નવરા રાખી શુભેચ્છા। જો આજે તો શ્રીમંતમાં જવાનું છે ફ્રેન્ડને ત્યાં, તો ત્યાં હમણાં જાવું। બીજાબેન ગોયણી પણ થયા છે અને જમવા પણ જવાનું બંને હે, તો હમણાં જાય। પણ મમ્મી પણ રેડી થઈ ગયા છે। હા, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। હવે બીજાબેન આવે ને ભાગ દઈ દઈ પછી અમે જાય બે શ્રીમંતમાં। એ આપણે આવશે હવે 5 મિનિટમાં આવી જાય। હા, બાવાજીને ત્યાં છે એટલે એને ખોરો ને એવું બધી વિધિ હોય, તો આપણે હમણાં ત્યાં જઈએ, બધી ખોરો ભરવાની વિધિ બધી જોઈએ કેવી રીતે હોય કે નહીં, એમ આપણે કંઈ ખબર ન હોય કેમ હોય, એમ બધાને અલગ અલગ હોય। તો આપણે હમણાં જઈએ, બીજાબેનને થોડોક નાસ્તો દેવો છે ને દઈને હમણાં વયા જઈએ। પછી પાછું 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે। दिल से बंधी के डोर जो दिल तक जाती है।
सपने में अपना एक नन्हा सा मेहमान है, रोशन होगा कब वो दीपक सबके दिलों में अरमान है, सच होने वाला है एक सपना, चहकने वाला है घर अंगना, नन्ही सी कदमों की आहट आती है, नन्ही सी कदमों की आहट आती बिन बोले ही नैनों से नैना प्यार की भाषा पढ़ते हैं, नए तराने बन जाते हैं जब दो दिल धड़कते हैं, मीत जो मन को भाता है, झूम के दिल तब गाता है, जन्मों की प्रीत जुड़ी जाती है, जन्मों की प्रीत जुड़ी जाती है। रीत ये रस्में और ये रंगोली साजन संग लगे प्यारी, साथ सजन का प्यार रहे तो सारी ही दुनिया लगे न्यारी, तीज त्योहारों का ये मौसम कितना सुहाना है हमदम, प्रेम की पूर्वा चली आती है, प्रेम की पूर्वा चली आती है, दिल से बंधी एक डोर जो दिल तक जाती है, आ जाती है, प्यार के बंधन बांधे जाती है, प्यार के बंधन बांधे जाती है, अंगना में प्यार के गुलाब जो खिल खिल जाते हैं, खिल जाते हैं, रिश्तों की बगिया महक जाती है, रिश्तों की बगिया महक जाती है। तेरे सपनों का संसार संवरने
राधे कृष्ण करे तेरा ક્યાં કરી તો ખરા દીધું કેવાક થાય છે અને મોટા મોટા કરે ક્યાં ઓ હોય એ આગળ છૂટો કોઈ પકડે લે એટલે આ પાછો પકડે હોતો જે ફૂટતોય નથી એટલે હા એલા કેટલા બધા ગોળ 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 ઉઠતા જાય જોઈ લે ફુગા ફુગા કરી દીધા બધા ઘડીક વાર તો દી જાય જોઈ લે ચા પીવો જોઈ લે. કેવડો મોટો કર્યો બે બે જોઈ લે જો 3 4 એ કેટલા બધા કર્યા જો હમણાં જોજો હાથમાં બતાવું ક્યાં જા તો લાટે લોહી પીધું છે. આવજા 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 કરે છે શ્રીમતમાં જઈ આવીને એવા ઘરે પાછા અને બીજા બેન એક મસ્ત મજાની વસ્તુ લઈ આવી અને બાને બતાવે છે અને બાઈ કેમ જોઈને હોય એવી રીતે વાવ ડોક્ટર કીટ તાર બા તો કાલે ભેગા જતા નહોતા લાઈટ નથી કાનો લાઈટ નથી ઠંડુ વાતાવરણ હોલમાં તો જાણે એસી છે એવું છે તો ચાલો એ ડોક્ટર કીટ ખોલે દ્વિજા બેન દ્વિજા બેન હા હું કે જો આપણે ખોલીએ છે તો અડધું અડધું દેખાવા માંડ્યું છે ઓય, કેવો તો હોમવર્ક થઈ ગયું બેટા એ તો થઈ ગઈ મેં પૂછ્યું બાકી નથી થોડુંક કહેતી હતી પૂરો થઈ ગયો દાખલા માં ચેક કરવા જાય ને સાચા છે ખોટા છે હું તો વિડીયો તો ઉતારું જ છું ઓહો બાપરે બીજા બેન અનબોક્સિંગ કરી નાખો બાકી ડોક્ટર કીટ દવા તો જો જાય ને એક દવા દેજો મને માથાની બેન ભલે નહીં પેકેટ એમાં કાંઈ ના દબો એ બેન એક ટીકડી તો દેજો અમને આ પેલા બધું ચેકઅપ કરવાનું હોય પછી દેવાનું નાસ્તા હોતી હતા હવે જો બેન દવા એકલી લાવો લાવો ગોલી કે ને એસિડિટી ની લાગે પિંક કલર છે તી તો શેઠનાથી લગન હા લાવો બેન તે તમારા બાન શું થયું છે બાદામને પૂછો અમને ડૉક્ટરને ખબર શું થયું હોય અમને ખબર હોય હમણાં ખબર પડી જાય જો તપાસ આવી જાય કોઈને તપાસ હોય તો આવી જાજો પછી આયા ડિપીસ થાય આયા તમને નવી ખબર એનું શું છે આયાડિટીસ એટલે શું કોઈને કોમેન્ટ કરજો આયાડિટીસ એટલે શું હોય ડાયાબિટીસ છે ડૉક્ટરનો લઈ આવ્યા છે તે આયા ડીટી બધાને તપાસ થાય આયા ડીટી થઈ તાર પપ્પાને જ તપાય આઈક તાર પપ્પાને આઈક તપાય ભાઈ ઉભા રહ્યો બધાને એસિડિટી કહેવાય હું ડાયાબિટીસ કે ડાયાબિટીસ જો બેન દવાઈ કાઢી ગયા જે આવે ના એના આમ દબાવાય સારું રમવા ને માંડે પછી આથી આમ ના ફેર કરી પાછું આલ્યો શું થયું બાડી થઈ ગઈ આઈ ઓર આ ભાઈને બાડી રાખ થઈ ગયા હાલો ડૉક્ટર તો હારા ભાઈ ખાલી તપાસ જ કહી દઈએ કાઢી ને પણ ડૉક્ટરની ખાતા નથી હારી ખરકી કરી દેજો કે હાથર હાલો આંખો બંધ કરાવો પોકો મારી દે ને ક્યાં ખબર તારો મૂક ને ગાંડો કાઢ હટી કરજે તો ચાલો વરસાદની પણ એન્ટ્રી થઈ ગઈ છે ઉકળાટ તો એવો જ વરસાદ પાછો આવી ગયો છે જોરદાર મસ્ત મજાનો આવે છે બહુ બફારો તો સવારથી બપોર લગન તો વરસાદની એન્ટ્રી થઈ ગઈ વરસાદ ચાલુ અને પાણી ભરવાનું પણ ચાલુ જેવો ઉકળાટ હતો ને એવો જ વરસાદ અત્યારે આવે છે અરે સવારમાં તો ક્યાંય રહેવાતું નહોતું હવે એવો હતો
અરે સારું થયો ટાઈમ ટુ ટાઈમ બધું પતી ગયું ને ઓહો મોબાઈલ જોઈ લે દિવ્યાનો ઓહો બાપરે આ બસ હો હવે બેટા તો થઈ રહે બસ તારે જ એ વાવ હે કેવો છબછબિયા કરે ચાલો જો આજે તો આપણે શું છે કે શ્રીમદ સંસ્કારની અંદર હતા ત્યાં રસોડા આપણો વિભાગ રસોડાનો હતો અને આરતીનો વિભાગ આપણે ઘરનો હતો તો આજનું તમને અમારું આ શ્રીમદ સંસ્કાર કેવું લાગ્યું છે તે અમારી ચેનલ વિડીયોને લાઈક તો આપજો અને કોમેન્ટ પણ કરજો અને વિડીયોને પણ હવે આપણે એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ન કર્યું હોય તો ગાયગા કરી નાખજો તો ચાલો મળીએ કાલે વિડીયો તો બાય બાય જો મારા બીજા બેન આવી ગયા બોલો બોલો સૌ નાખો શું કહે છે તો ચાલો આપણે વિડીયોને હવે પણ અહીંયા એન્ડ કરી દઈએ અમારા બીજા બેન આવી ગયા છે તો ચાલો મળીએ કાલે એક નવા વિડીયો સાથે ઓકે ટાટા બાય બાય